मेरा नाम धर्मवीर धीर है और मैं ग्रुप डायरेक्टर हूँ ITM ग्रुप ऑफ इंस्टीट्यूशंस मुंबई से। हम 3 यूनिवर्सिटीज़ चलाते हैं सारे देश में, एक मुंबई में, एक वडोदरा में और एक रायपुर में। इन तीनों यूनिवर्सिटीज़ में जितने भी प्रोग्राम्स हैं वो सारे वो प्रोग्राम चलाए जाते हैं जो सिर्फ और सिर्फ एम्प्लॉयमेंट से लिंक्ड रहते हैं। तो हम शायद देश की पहली ऐसी इंस्टीट्यूशन है जो सारे के सारे जितने भी प्रोग्राम्स चलाते हैं वो इंडस्ट्री से डिज़ाइन करवा के लेते हैं और फिर उनको डिलीवर करते हैं और लोगों को एम्प्लॉयमेंट की तरफ आगे बढ़ाते हैं। आज का ये सेमिनार में देखिए, मैं एक चीज़ तो बहुत इम्पॉर्टेंट है, जैसा कि सर ने अभी बताया कि अभी बोर्ड के एग्ज़ाम से रिलेटेड बहुत बच्चों को इतना स्ट्रेस होता है, इतने बच्चे स्ट्रेस में चले जा रहे हैं क्योंकि उनको लगता है कि कंपटीशन बहुत हाई है। कंपटीशन के चक्कर में बच्चे इतना स्ट्रेस ले रहे हैं कि उनका परफॉर्मेंस पे तो इफेक्ट आ ही रहा है, लेकिन उनकी मेंटल हेल्थ के ऊपर भी बहुत प्रॉब्लम आ रही है। तो उस चीज़ से रिलेटेड जो इन्होंने एक ये बहुत बड़ा कदम उठाया है कि बहुत सारे बच्चों को एग्ज़ाम स्ट्रेस को कैसे हैंडल करना है वो सिखाने के लिए बहुत बड़ी चीज़ है। और ITM यूनिवर्सिटी, ITM वोकेशनल यूनिवर्सिटी जो है हम इनका बिल्कुल साथ देते हैं। और हमारा यहाँ पे ये रहेगा कि 2 चीज़ें रहती हैं बच्चों के दिमाग में आज की डेट में। एक तो एग्ज़ाम से रिलेटेड स्ट्रेस होता है और दूसरा सबसे बड़ी चीज़ रहती है कि बच्चे गाइडेड नहीं है कि करियर में करना क्या है आगे। उनको करियर में आगे क्या करना है, उसका चयन कैसे करें, उसका डिसीजन कैसे लेना है, उसके ऊपर आज हम फोकस करेंगे। ओके, મારું નામ નિકુંજ ચનાભટ્ટી, વાઇસ પ્રેસિડેન્ટ ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન ગુજરાત, એડવાઇઝરી હેડ કોચિંગ ક્લાસ ઓનર્સ એસોસિએશન રાજકોટ। આજે કોચિંગ ક્લાસ ઓનર્સ એસોસિએશને પૂરા રાજકોટ માટે વિદ્યાર્થીઓને એક્ઝામ દરમિયાન પડતી મુશ્કેલીઓ માટે ખાસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે। પરીક્ષાઓ ઘણીવાર ખૂબ જ બાળકો માટે ઘાતક નીવડતી હોય છે, ખૂબ જ ટેન્શનવાળું વાતાવરણ હોય છે। આપણને બધાને ખબર છે કે માર્ચ મહિનાની અંદરથી એક્ઝામ ચાલુ થઈ જશે। તો કોચિંગ ક્લાસ ઓનર્સ એસોસિએશને એવું નક્કી કર્યું, દર વર્ષેની જેમ આ વર્ષે પણ અમે એન્જોય બોર્ડ એક્ઝામ સેમિનાર 2024 ઓર્ગેનાઇઝ કરીએ છીએ। અમે 2018થી આ સેમિનારનું આયોજન કરતા આવ્યા છીએ અને બહુ જ સક્સેસફુલ રહે છે। અત્યારે આપ અંદર નજર ફેરવો, હાઉસફુલ છે। અમે આ પ્રોગ્રામને એટલા બધા પ્રતિસાદ મળ્યો છે કે અમે એને 2 સેશનમાં કરવા જઈ રહ્યા છીએ। રવિવારે આજે અમે પ્રમુખ સ્વામી ઓડિટોરિયમમાં 2 થી 4 અને 4:30 થી 6:30 બીજો સેશન છે અને અત્યારે બધા હાઉસફુલના પાટિયા લાગી ગયા છે। પેરેન્ટ્સનો ખૂબ જ સારો પ્રતિસાદ છે। આપણે જાણીએ છીએ એમ બાળકોના જે ચિંતા છે એ ચિંતા એક ડર એક્ઝામ માટેનો, એ ફોબિયા કાઢવા માટેનો આ એક સેમિનાર છે જેની અંદર સ્પેશિયલી અમદાવાદથી અમે સ્પીકર બોલાવેલા છે। જે સ્પીકર આવેલા છે એમનું નામ છે શ્રી સુહાગ સર પંચાલ। એ ખૂબ જ ઊંચા દરજ્જાના મોટિવેશનલ ટ્રેનર છે, મોટિવેશનલ સ્પીકર છે। એમને આપણે ખાસ અમને ઇન્વાઇટ કર્યા છે અને અમારે ઇન્વિટેશનને માન આપીને એ દર વર્ષે અમને કોઓપરેટ કરવા માટે કોચિંગ ક્લાસ ઓનર્સ એસોસિએશન બિરદાવવા માટે ચોક્કસ આવે છે। તો એ તબક્કે હું આ બધાનું ખૂબ ખૂબ અભિવાદન કરું છું અને કોચિંગ ક્લાસીસ ઓનર્સ એસોસિએશન દ્વારા આ બધાનો ખૂબ આભાર વ્યક્ત કરું છું હાઉસફુલના પાટિયા લગાડવા માટે।